નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુ રુદ્રાભિષેક અને શનિદેવના મંત્રોચ્ચારની 32,000 આહુતિઓ સાથે ભવ્ય ઉજવણી કરાઈ. અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી શનિ ભક્તોએ શનિદેવને તેલ, પુષ્પ, ફૂલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી. સાથે સાથે કાળું કાપડ, કાળા અડદ, કાળા તલ, કાળી છત્રી, કાળા બૂટ ચંપલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભ કૃપા દ્રષ્ટિ અને કૃપા હંમેશા બની રહે તે માટે મંગલ કામના કરી હતી. આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસોના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિ ભક્તો દ્વારા લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ સમાજના કલ્યાણ અર્થે શનિ હવનનું આયોજન કરી શનિ મંત્રોચ્ચાર સાથે 32,000 આહુતિઓ આપવામાં આવી હતી. સાથે સાથે બટુક ભોજન અને શનિદેવની ભવ્ય મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલાંજમ સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ સમ નમામિ શનૈશ્વરા સંસનસ્ત્રાય નમઃ. આજે શનિદેવ ભગવાનની, શનિદેવ મહારાજની આજે જન્મોત્સવ છે અને બહુ 500 વર્ષ પછી આવો સંયોગ આવ્યો છે. અમાવસ્યા છે, શનિવારનો દિવસ છે અને ભગવાનનો જન્મોત્સવ પણ છે. આજના દિવસે ભગવાન શનિદેવને કાળા કપડાનું દાન, કાળી વસ્તુઓનું દાન, કાળી છત્રી છે, ચપ્પલ છે, જૂતા છે, એવા કાળા પ્રકારનું દાન કરીને અને સરસિયાના તેલથી અભિષેક કરવાથી પરમ પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આજનો દિવસ વિશેષ છે. આજના દિવસે ભગવાનની કૃપા વિશેષ મેળવવા માટે આ જીવનમાં આપે શનિદેવના પૂજન અર્ચન કરીએ અને આ જીવનની અંદર આપ લોકો જે કર્મો કરો છો, કર્મોનો વિશેષ ધ્યાન રાખવાનો છે. કેમ કે શનિદેવ મહારાજ ન્યાયના દેવતા છે. એ કોઈ ક્રૂર દેવતા નથી, પણ એ ન્યાય કરે છે. આપ જેવા કર્મો કરો છો જીવનમાં, એવા કર્મોનો પરિણામ આપને પ્રાપ્ત થાય છે. અને જ્યારે કર્મ કરતા પહેલા માણસ વિચાર કરતો નથી ને કર્મ કર્યા પછી એમ વિચાર કરે છે કે જીવનમાં મને બહુ કષ્ટ થઈ રહ્યો છે, પણ એ તમને એ કર્મોનો પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે પોતાના કર્મોનું ધ્યાન રાખવાનું છે. આજે છાયાનું દાન કરો. આપ શનિદેવને લોખંડના બાટકામાં અને સરસિયાનું તેલ નાખીને પોતાનો ચહેરો એમાં જોઈને અને કોઈ ગરીબ વ્યક્તિને, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપ લોકો દાન કરો. અને જે પણ તમારા જીવનમાં, તમારા સમાજમાં, તમારા કુટુંબમાં જેને જરૂર હોય એ વ્યક્તિને તમે દાન આપો. એ મહત્વપૂર્ણ દાન છે. દાન પણ સારા વ્યક્તિને આપવું જોઈએ અને એ રીતે શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો ગરીબોની સેવા કરીને. અને આપ સૌ લોકોને શનિદેવ જન્મોત્સવની ખૂબ ખૂબ બધાઈઓ અને આપ સૌ લોકો શનિદેવની કૃપા પ્રાપ્ત કરો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.